મારું નામ ચેતનભાઈ બુધાભાઈ ચાવડા છે. શા માટે આવ્યા હતા તમે બારે જા? મારે જ્યાં મારી પત્નીને ન્યાય માટે આવ્યા હતા. શું થયું હતું? તમારી પત્નીને શું થયું હતું? મારી પત્નીને 26/9/2025ના દિવસે શ્રીજી જનરલ હોસ્પિટલમાં લાવ્યા હતા સોનોગ્રાફી માટે અને ડિલિવરી માટે. 10:30 વાગે સોનોગ્રાફી કર્યું. 10:30 વાગે સોનોગ્રાફી કર્યું અને અમે ડૉક્ટરે અમને કીધું કે તમારી પત્નીને કંઈ પ્રોબ્લેમ નથી, તમારો બાબુ અને પત્નીને દરેક કમ્પ્લીટ છે. પછી અમે પૂછ્યું કે સિઝેરિંગ કેટલા વાગે કરશો? અમને 2:30 વાગ્યાનો ટાઈમ આપ્યો કે 2:30 વાગે સિઝેરિંગ કરીશું. જ્યારે અંદર હોસ્પિટલમાં લઈ ગયા, અંદર દાખલ કર્યા, ત્યારે તમારી પત્નીનું બધું ઓકે હતું? આ બધું કમ્પ્લીટ હતું. સોનોગ્રાફી કર્યું હતું, કમ્પ્લીટ હતું. પછી 2:30 વાગે ઓપરેશન રૂમમાં લઈ ગયા. 3 વાગે અમને બાબુ હાથમાં આપ્યો. 10-15 મિનિટ પછી મારી પત્નીને વોર્ડ રૂમમાં શિફ્ટ કરવા માટે અમને અંદર બોલાવ્યા. પછી હું મારા બીજા 2-3 જણા અમે અંદર ગયા તો મારી પત્નીને પૂછ્યું કે તને કેવું છે? તેને કીધું મને ઇન્જેક્શન આપ્યા પછી મને ખંજવાળ અને વભરામણ જેવું થાય છે. પછી અમે નર્સોને જણાવ્યું. પછી નર્સોએ ડૉક્ટરને બોલાવ્યો અને અમને બહાર કાઢ્યા. પછી બહાર કાઢ્યા? અમને બધાને બહાર કાઢ્યા અને ડૉક્ટરને નર્સો અંદર ગયા. પછી 5-5:30 વાગે અમને બધાને ઓફિસ રૂમમાં બોલાવ્યા. અમને જણાવ્યું કે તમારી પત્નીને કાં તો હાર્ટ એટેક આવ્યું હોય, કાં તો રિએક્શન આવ્યું હોય, એના કઈ કારણે મૃત્યુ પામે. કારણ શું જણાવ્યું હતું? પણ કારણ જણાવ્યું કે કાં તો રિએક્શન આવ્યું, કાં તો હાર્ટ એટેક આવ્યું હોય. ડૉક્ટર કન્ફર્મ નતા શું આવ્યું? ના, કન્ફર્મ નતા. પછી અમને આઈ એમ સોરી કહીને અમારી પત્નીને મરણ ઘોષિત કરી. એ બાદ શું થયું? તે બાદ પછી પોલીસે અમને બોલાવી લીધી હતી પહેલા. પછી અમારું નિવેદન લીધું, બધું લીધું. ત્યારે પોલીસે અમને જણાવ્યું કે તમે શું કર્યું? પોલીસે આવીને અમારું બધાનું નિવેદન લીધું અને અમને બધાને જણાવ્યું કે ટેન્શન ના લેશો નહીં, અમે તમારી સાથે જ છીએ. કે તમે આજ શેના માટે આવ્યા હતા? આજે 10 મહિના થઈ ગયા, હજુ કંઈ નિકાલ નથી આવ્યો FSLમાંથી, એટલા માટે અમે આવ્યા હતા. તમારી શું અપેક્ષા છે? શું હું અપેક્ષા એવી જ રાખું છું કે મારી પત્નીને ન્યાય મળે. મારા 2 નાના બાળકો છે, એમનું શું? તમારું શું માનવું છે? કોની ભૂલથી કારણ છે? ડૉક્ટરની બેદરકારી જ છે.